સમજવાની વાત એ છે કે ભાઈ ધર્મને કોઈ પણ જીવવો હશે આપણે, તો આપણે આપણો ધર્મ આટલો સરળ છે કે આમાં સંન્યાસ જ નથી. આપણે ત્યાં સંન્યાસનો પ્રકાર ભક્તિ બીજ દ્રઢ થાય ત્યાં સુધી તો સંન્યાસનો આપણે ત્યાં કોઈ પ્રકાર છે નહીં. તો ગ્રહસ્થાશ્રમમાં રહેવાનું છે, ઘર પરિવારમાં રહેવાનું છે, ધંધો વ્યાવૃત્તિ છોડ્યા વગર પણ આપણે પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ એવો સંપ્રદાય, એવો સિદ્ધાંત છે આચાર્યને પ્રકટ કર્યો છે, જેથી બધાનું કલ્યાણ થઈ શકે. તો ત્યાગ પ્રધાન કે સંન્યાસ પ્રધાન આપણો ધર્મ નથી, ભક્તિ પ્રધાન છે. તો ભક્તિ માર્ગ એવો સરળ છે કે દરેક એનું આચરણ કરી શકે. એટલે પુષ્ટિ માર્ગ ખાનાની ધાર નથી. મારું કહેવાનું તાત્પર્ય છે કે ભાઈ ખાનાની ધાર નથી, સરળ છે. પણ કોના માટે સરળ છે? કઠિન પણ એટલો જ છે. અમે તપશ્ચર્યા છે, આપણે આગળ વિચાર કરશું. અમે તપશ્ચર્યા તો છે, કારણ કે કેટલી પરેજી પાડવી પડે ન પાડી શકે એટલે આપણે તપ જેવું તો લાગે. આમાં પુષ્ટિ માર્ગમાં આવીને પછી એમ થાય કે આપણે સમુદાયથી વિખૂટા પડી ગયા એવું ન થવું જોઈએ, બધાની વચ્ચે રહેવું જોઈએ, આપણું કોઈ સંગઠન નથી, કોઈ આમ નથી. તો પછી આપણને પણ પાછો એવો મોહ તો જાગતો હોય છે કે લોકોની વચ્ચે આપણો સમુદાય હોય ને એમાં આપણે રહીએ તો આપણી સાથે એ બધી પરેજી પાડવી થોડી કઠિન લાગે. એટલે કઠિન તો પાછું જો પુષ્ટિ માર્ગના સિદ્ધાંત કરતા સરળ છે તો બધા કેમ પાલન નથી કરતા? કારણ કે એને પાછા સરળ નથી લાગતા, કઠિન લાગે. રૂપિયાનો ખર્ચ નહીં, રૂપિયા ખર્ચવા પડે તો ધર્મ સારો લાગે, પડે અહીં ખર્ચ જ નથી. ધર્મ માટે તમારે 1 રૂપિયાનો કોઈ ખર્ચ પુષ્ટિ માર્ગમાં તો આવતો ને તમારા જીવનથી બહાર કોઈ વધારાનો ખર્ચ ધર્મ માટે પુષ્ટિ માર્ગમાં નથી થઈ. ઉદ્ધાર કરવો આપણો ઉદ્ધાર પણ એટલો સરળ છે કે જેમાં કોઈ બીજા પાછળથી કોઈ સાધનોની આવશ્યકતા જ નથી. ભગવત શરણાગતિથી જ જીવનો ઉદ્ધાર. તો મહિના પછી 5 લાખ 10 લાખ મનોરથનો ખર્ચો કરે, સપ્તાહ બેસાડવાનો ખર્ચો કરે. પુષ્ટિ માર્ગમાં તો છે જ નહીં. ન સપ્તાહની જરૂર છે, ન માલા પિરામણની જરૂર છે, ન કાંઈ જરૂર છે. જો તમે સારી રીતે ધર્મને જીવતા હો, જીવી શકો, જીવનની પ્રણાલી બનાવી શકો તો ઉદ્ધાર માટે કોઈ ચિંતાની આવશ્યકતા નથી. એવો આ મહાપ્રભુનો સિદ્ધાંત છે. પણ છતાં હજી સારી રીતે ધર્મ જીવતા નથી એટલે પાછળથી ચિંતા થાય કે લીલા પ્રાપ્તિ થાય કે નહીં થાય, કે માલા પિરામણી કે વિધિ એમાંથી ઉત્પન્ન થઈ ગઈ, કોઈ સંતોષ તો કાંઈક કરવો જ જોઈએ. તો માલા પિરામણી કરી લે, કોઈ સપ્તાહ કરી લે, કીર્તન કરાવી લે, એમ કે ઉદ્ધાર થઈ ગયો. ઉદ્ધાર તો આપણે સંપ્રદાયના સિદ્ધાંત જો જીવીએ તો ઉદ્ધાર છે. અને કદાચ આપણા પૂર્વજો સારો સંપ્રદાય સાધના ન કરી શક્યા, એ પણ કહી દઉં કે કોઈ આપણા પૂર્વજો એને સાચો માર્ગ ન મળ્યો, એ સાધના ન કરી શક્યા, તો પણ ભક્તિ માર્ગમાં એમ બતાવ્યું છે કે ભક્ત જે છે એની 21 પેઢીને તારનારો હોય છે. ભક્ત જે છે 21 પેઢીને તારનારો હોય છે. તો તમે ધર્મનું આચરણ કરશો તો પણ તમારા પૂર્વજોને ચિંતા નથી, ભક્તિ માર્ગના હેતુથી, તો એની ઉદ્ધારની ચિંતા આવશ્યક નથી. પણ આપણે ભક્ત થવું નથી, આપણે ધર્મનું આચરણ કરવું. એટલે આપણે એમ કે સરળતાથી શોર્ટકટ શું, માલા પિરામણી, પૈસા ખાલી વાપરી નાખો થોડા. એટલે આપણે પણ ધર્મ નથી આચરણ કરવું. પૂર્વજોએ કર્યો કે ન કર્યો એ આપણને ખબર નથી, આપણે કરવું નથી, આપણે છટકવું છે. ઓલી માલા પિરામણી થાય ત્યારે માલાની ઉછમણી કરે છે. પછી માલાની ઉછમણી કરે, કોઈ પૈસા વધારે આપી પછી માલા લે નહીં, એ ઓલા કાકાને આપી દો. માલા લેવા જે ફેરવાનો બાપાને આપો એ ફેરવશે. માલા લેવા તૈયાર નથી કે આ લઈને પછી વળગે તો પાછું શું કરવું? આપણે પૈસા આપી, માલાને ઉછવણીને પૈસા આપી દે. કોઈ વૃદ્ધ જેવો હોય કે એને આપો માલા. મેં ઘણી વાર જોયેલું છે કે માલા લે નહીં, બાપાને આપો ને એ ફેરવશે. બાપાએ આખી જિંદગી ન ફેરવી, એ થોડો ફેરવી શકે. બાપો એ પાડો સાવણી ચાવે. બાપાએ આખી જિંદગી માલા ન ફેરવી કે છેલ્લે ફરે નહીં. કાંઈ છેલ્લે માળા થોડી ફરે છે. આખી જિંદગી ફરી તો જ છેલ્લે માલા ફરે. બાકી રાત્રે છેલ્લી અવસ્થામાં કે બાપા માલા ફેરવશે, કાંઈ ફરે નહીં. હાથમાં માલા રાખે તો એ સાબુદીન રાઠોડ એમ કહે છે કે તમે બધા કરો છો શું કે આ પાડી સાવણી ચાવી જાય છે. માલા ફેરવતા ચિત્ત પાડીમાં હોય, સાવણીમાં હોય. તો હવે માલા કેમ ફરે? છેલ્લે થોડી ફરે છે. છેલ્લે તો વધારે વળગે બધું. આખા જીવનની બધી વાતો યાદ આવે. વૃદ્ધાવસ્થામાં તો બધી જૂની કેસેટ બહુ ફરે.
આપણને હવે શું જરૂર છે છતાંય યાદ આવ્યા. એટલે ધર્મ જ્યાં સુધી તમે જીવનની પ્રણાલી ન બનાવો ત્યાં સુધી આનો ફાયદો, ધર્મનો ફાયદો, સંપ્રદાયનો, સિદ્ધાંતનો, એને જીવન પ્રણાલી જો નહીં બનાવી હોય, નિયમિત માળા ફેરવતા હશે તો વૃદ્ધાવસ્થામાં માળા ફેરશે. ભગવાન નામ લીધું હશે તો એ ભગવાન નામ લેતો રહેશે, સેવા કરતો હશે તો એની સેવાની ભાવના થશે. વૃદ્ધાવસ્થામાં ઘટપણમાં ગોવિંદ ગુણ ગાશું કેમ થાય? એ થતું નથી. એટલે જીવનની પ્રણાલી બનવો જોઈએ ધર્મ. એ સિદ્ધાંતને જાણીને એને જીવનમાં આપણે જ્યારે આચરણ કરીએ ત્યારે જીવન પ્રણાલીમાં ધર્મ આવે. એમાં આપણું પહેલું સ્ટેપ આપણું જે શરણાગતિનું છે, શ્રી કૃષ્ણ શરણમમાં આપણે દીક્ષા લઈએ છીએ. શ્રી કૃષ્ણ શરણમમાં પહેલું જ પગથિયું આપણે કરીએ છીએ ભગવત શરણાગતિનું. અને ભગવત શરણાગતિથી આપણે સંપ્રદાયમાં પ્રવેશ પ્રાપ્ત કરીએ છીએ. અને સંપ્રદાયમાં ભગવત શરણાગતિને નિરંતર દ્રઢ કરતા રહેવી જોઈએ. એવમ આશ્રયમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલો ભક્ત્યાદિ માર્ગા હેતુ સાધ્યાય મેં. નિરંતર ભગવદ આશ્રયનું સ્મરણ કરતા રહેવું જોઈએ. આ ભગવત શરણાગતિ શું છે? તો આપણને જીવાત્મા જ્યાંથી પ્રકટ થયો છે પરમાત્મા તરફ, એ જ મારું આશ્રય સ્થાન છે. એ ભાવ જે છે શરણાગતિનો ભાવ. એ પરમાત્માનો અંશ છું એટલે હું એમની શરણે છું. એ જ મારું શરણમ ગ્રહ રક્ષિત્રો હું. એક ઘર કહો તો ઘર, મારું અંતિમ સ્થાન કહો તો અંતિમ સ્થાન. એ મારું ઘર, એ પરમાત્મા એ મારું ઘર જ છે. એટલે ગ્રહ અને રક્ષક કે મારું સ્થાન એ પરમાત્મા એ મારું એ ગ્રહ છે કે એમાંથી નીકળેલો છું, એમાં પાછું પહોંચી જાઉં ત્યારે જ મારા એ જીવનું, આત્માનું સાચું કલ્યાણ, એ પરમાત્મા પ્રાપ્તિ એ આત્મકલ્યાણ છે. અને એક રક્ષક કે મારો પરમાત્મા સિવાય બીજો કોઈ રક્ષક નથી. આ શરણનો ભાવ છે, આશ્રયનો ભાવ આ છે કે પરમાત્મા સિવાય મારો કોઈ રક્ષક નથી, પરમાત્મા જ મારો આશ્રય છે. શ્રી કૃષ્ણ શરણમ એ પરમ તત્વ, પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ ભક્તોની વચ્ચે જ્યારે પ્રકટ થાય ત્યારે આચાર્યજન કહે છે કે એને અમે શ્રી કૃષ્ણ કહીએ છીએ. શ્રી કૃષ્ણ એટલે કે જે પરાત્પર તત્વ છે, પરમ તત્વ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એ જ્યારે ભક્તોની વચ્ચે પ્રકટ થાય, ભક્તોના ઉદ્ધાર માટે ભક્તોની વચ્ચે પ્રકટ થઈ જાય ત્યારે એને અમે એ તત્વ છે એ શ્રી કૃષ્ણ કહેવાય છે. એ સ્વરૂપ જે છે એ કૃષ્ણ કહેવાય છે. તો શ્રી કૃષ્ણ એ કૃષ્ણ એટલે પરબ્રહ્મ પરમાત્મા, જેને ભગવાને ગીતાજીમાં અર્જુનને વિરાટ રૂપ દર્શન કરાવીને કીધું કે જોઈ લે અર્જુન, આ આખી સૃષ્ટિ જે છે એ મારી બહાર કંઈ છે જ નહીં. એ મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવ, આ બધી જગ્યા આખી સૃષ્ટિ મારામાં જ વ્યાપ્ત છે, વિરાટ રૂપ તું જોઈ લે. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે કે આખી સૃષ્ટિ મારી અંદર જ પ્રકટ થયેલી છે અને મારામાં જ આખી સૃષ્ટિ રહેલી છે. એ બ્રહ્માંડ મૂર્તિ પણ હું જ છું. એ પરમાત્મા છે શ્રી કૃષ્ણ અને એ જ આપણો રક્ષક છે. એવો ભાવ જે છે એને કહેવાય છે શરણાગતિ. શરણમાં આવવું, શરણમાં જવું નહીં પણ શરણમાં આવવું. કારણ કે આપણે એમાંથી જ નીકળેલા છીએ, એમાં સ્થિત છીએ અને એને જ આપણે યાદ કરીએ કે એની પાસે પાછો હું પહોંચી જાઉં, એની સન્મુખ પાછો રહું, એની સાથે હું રહું. એ શરણાગતિ. આ ગતિ આવવું. તો શરણાગતિ જ્યાંથી છૂટા પડેલા છે ત્યાં જ પાછા પહોંચું હું. તો કૃષ્ણ મારો એ શરણાગતિ કરેલ છે કે એ પરમાત્મા, એ પરમ બ્રહ્મ, એ પરમ તત્વ પુરુષોત્તમ, એ શ્રી કૃષ્ણ, એની હું શરણમાં છું. એ મારો રક્ષક છે, એ મારું એ ઘર એટલે કે મારું એ આશ્રય સ્થાન છે. એ ભાવ જે છે એને શરણાગતિનો ભાવ કહેવાય છે. એ આપણો આ સંપ્રદાયને મૂળભૂત આપણી પહેલી દીક્ષા દરેક માટે શ્રી કૃષ્ણ શરણમ છે. શરણાગત થયા વિના શરણાગતિ એવો સિદ્ધાંત છે કે ભક્તિ, પરેશાન ભવો, વિરક્તિ, આ ત્રણેય વસ્તુ શરણાગતિથી પ્રાપ્ત છે. ભક્તિ, પરેશાન ભવો, વિરક્તિ. તો ભાગવત એમ કહે છે કે ભક્તિ તમારી અંદર પ્રકટ નથી થતી, તમને ભગવાનનું જ્ઞાન નથી અને વૈરાગ્ય પણ નથી. તો આ ત્રણ વસ્તુ એક સાથે મેળવવી હોય તો ભગવાનની શરણાગતિ કરો. એ પરમ તત્વ પરમાત્માની શરણાગતિ કરવાથી ભક્તિ પણ પ્રકટ થાય છે,
એનું બ્રહ્મ જ્ઞાન કે પોતાનું ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પણ શરણાગતિ થઈ છે. અને વૈરાગ્ય પણ પ્રકટ થતી નથી. લોલુપતા, વિષયાશક્તિ જે આપણી અંદર પ્રબળ છે એ બધામાંથી વિરક્તિ પણ નથી. તો કંઈ વાંધો નહીં, ભગવત શરણાગતિ આ બધાનો ઉપાય છે. શ્રી કૃષ્ણ શરણમઃ ભાગવત કહે છે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બધું જ શરણાગતિથી પ્રાપ્ત થઈ શકે છે. તો જીવ શરણાગત થાય તો જ્ઞાન પણ પડી શકે, ભક્તિ પણ પ્રાપ્ત થાય, વૈરાગ્ય પણ પ્રાપ્ત થાય. તો એના માટેનો સૌથી એક છેલ્લો ઉપાય કર્યો, છેલ્લો મોટામાં મોટો ઉપાય કર્યો, મોટામાં મોટો ઉપાય બ્રહ્માસ્ત્ર કર્યો. તો બ્રહ્માસ્ત્ર એ છે ભગવત શરણાગતિ, શ્રી કૃષ્ણ શરણમઃ. આ શરણ જે છે એ ભગવત શરણથી ભક્તિ પણ પ્રાપ્ત થાય, જ્ઞાન પણ થાય અને વૈરાગ્ય પણ પ્રકટ થઈ શકે. બધા પ્રશ્નોની એક જ દવા શ્રી કૃષ્ણ શરણમાં છે. પુષ્ટિ માર્ગનો પહેલો સિદ્ધાંત આવો છે કે ભાઈ એ ભાગવતોક્ત સિદ્ધાંત, ભાગવતમાં પણ એ જ કહેલું છે. ગીતાજીમાં પણ ભગવાને એ શરણાગતિનો ઉપદેશ કર્યો છે. વારંવાર ઘણી જગ્યાએ ભગવાને શરણાગતિનો ઉપદેશ કર્યો છે. તો મામ હિ પાર્થ વિપાશ્રિત્ય યેપી સ્યુ પાપ યોનય સ્ત્રીઓ વૈશ્યાસ્થા શુદ્રા તેપી યાન્તિ પરાંગતિ. મારો આશ્રય કરનારા જે છે, ભગવાને ખાલી મામેકમ શરણમ વ્રજ એક જ જગ્યાએ શરણાગતિ કીધું એવું નથી. ઘણી જગ્યાએ ગીતાજીમાં ભગવાને શરણાગતિનો બોધ કર્યો છે. તો ગીતાજીમાં ભગવાન કહે છે 9મા અધ્યાયમાં કે મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે અપી સ્યુઃ પાપ યોનય સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્રા તે અપી યાન્તિ પરાંગતિ. તો મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરન્તિ તે. ભગવાન કહે છે કે મારો જે શરણ કરનારો જે છે, મારી શરણાગતિમાં રહેનારો છે, મારી માયાને તરી જાય. માયાને કોઈ તરી શકે નહીં. ભગવાનની માયા બધાને મોહિત કરનારી છે. મારી માયાને વિદ્યા અવિદ્યાથી પણ પર થઈ જાય કેવલ મારા શરણથી. શ્રી કૃષ્ણ શરણમઃ. ભગવાનના શરણથી ભગવાન કહે છે કે મામે એવ યે પ્રપદ્યન્તે, જે મારી શરણાગતિ કરે છે એ મારી માયાને તરી જાય છે. મારી માયા એને મોહિત કરી શકતી નથી. મારો આશ્રય કરનારા જે છે એ ગમે એવા પાપ યોનિમાં જન્મેલા છે, સ્ત્રી છે, શુદ્ર છે, ગમે એવા જીવ છે, પણ એ મારા આશ્રયથી પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. કેવલ મારા આશ્રયથી પરમ ગતિને પ્રાપ્ત કરે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો ભગવદ આશ્રય ભગવાન ગીતાજીમાં અનેક જગ્યાએ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે કે બધા ધર્મોનું અભિમાનને છોડી, સાધનોનું અભિમાનને છોડી તું મારા શરણમાં આવ. ધર્મનો ત્યાગ કરવો એટલે એનું અભિમાન છોડીને કે હું ધર્મથી મારો ઉદ્ધાર થશે, સાધનથી ઉદ્ધાર થશે, જ્ઞાનથી ઉદ્ધાર થશે, વૈરાગ્યથી ઉદ્ધાર થશે, તપથી ઉદ્ધાર થશે, કર્મથી ઉદ્ધાર થશે. આ બધા સાધનના અભિમાનને છોડી અને તું મારી શરણે આવ. અભિમાનનો ત્યાગ કરી સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અવશ્ય તને મુક્તિની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મોક્ષયિષ્યામિ, પણ શરણાગતિ કરીએ તો મુક્તિની ચિંતા કરવાની જરૂર જ નથી. મા શુચઃ. ભગવાન કહે છે શોક ના કર, કોઈ ચિંતા કરવાની જરૂર. શરણાગતિ પણ કરતા નથી આપણે, શરણાગતિ કરતા નથી.